આજે તો મારા મમ્મીને મેં સાથે સાથે મદદ કરાવી દીધી હો। એક બાજુ મેં શાક બનાવ્યું, મારા મમ્મી બાજુમાં બનાવતા હતા રોટલી, અને શાક હતું ગુવાર બટેટાનું શાક હતું સરસ મજાનું। અને મને હસવું આવતું કેમ કે ગૌતમ સામે નાટક કરતા હતા, અને કુમુદને કોંગ્રેચ્યુલેશન્સ કહી દીધું। તો કુમુદ જો કેવું કરે ફેસ, એમાં થોડુંક ગાંડું છે એવું, આમાં નાટક થોડા કુમુદના હોય જ તે, કેમ કે નવું કોમ્પ્યુટર લીધું હતું તો મારે કોંગ્રેચ્યુલેશન્સ તો કહેવું જ પડે ને। પછી મને મન થઈ ગયું હતું કારેલાનું શાક ખાવાનું, તો મારા મમ્મી સરસ મજાનું ભરેલા કારેલાનું શાક બનાવતા હતા। જો ફૂલ તૈયારી થઈ ગઈ હતી, મસ્ત મજાનું શાક બને ટેસ્ટી, અને ફાઇનલી આપણું ભરેલા રીંગણાનું શાક પણ બની ગયું, તમે જોઈ શકો છો। મને બહુ જ ભાવે, તમને ભાવે કે નહીં મને જરા કોમેન્ટ તો બધા કરી દેજો, મને તો બહુ જ ભાવે હો। અને રોટલી પણ સરસ ગરમા ગરમ બની ગઈ હતી। અને ગત્તુના જો આમાં નાટક જો એને કુમુદ બે ભેગા થાય એટલે નાટક જ કરે। જો કુમુદ કેવાય ને ગલી ગલી કરે સૂતા છે તો, અને કુમુદને હસવું પણ એટલું જ આવતું હોય હો। અને પછી કુમુદે બનાવી નાખી બાસ્કેટ પૂરી। કુમુદ મને કે હાલ તને આજ બાસ્કેટ પૂરી ખવડાવતી। જો આવી બાસ્કેટ પૂરી આવે, મને નથી આવડતી પણ કુમુદને આવડે તો કુમુદ બનાવતી હતી હો।